જય શ્રી કૃષ્ણ। ફાઇનલી આજે અમે ઘરે પાછા આવી જ ગયા। ઘરેથી નાસ્તો લઈને આવી હતી એટલે સવારે ચા બનાવી લીધી અને ચા નાસ્તો કરી લીધો। ઘરમાં બધા પ્લાન્ટ મૂકીને ગઈ હતી તો પણ બધા જ પ્લાન્ટ મરવાની હાલતમાં આવી ગયા છે। તુલસી માતાનો છોડ તો સાવ સુકાઈ જ ગયો છે। પછી સૌથી પહેલાં બધા પ્લાન્ટને ચેક કરી અને બાલ્કની સાફ કરી લીધી અને પછી બધા કુંડા વ્યવસ્થિત ગોઠવી પણ દીધા। એટલામાં મશીને કપડાં પણ ધોઈ નાખ્યા એટલે મેં કપડાં પણ સૂકવી દીધા કેમ કે બહાર વાતાવરણ એકદમ વરસાદ જેવું થઈ ગયું છે। પછી હું લઈને બેસી ગઈ હતી થેલા ખાલી કરવા માટે। આ વર્ષે ધનતેરસ પર બજાર ગયા હતા એટલે જોઈતા થોડા વાસણની પણ ખરીદી કરી હતી અને સાથે માટલા માટે 2 ટોપી પણ લીધી હતી અને એક આઈસ રોલર પણ લઈ લીધું। અમે ભરૂચ રહીએ છીએ અને ભરૂચની સિંગ પ્રખ્યાત છે પણ અમને નથી ભાવતી એટલે અમે જ્યારે ગામડે જઈએ ત્યારે ઘરેથી જ સિંગ ચણા લઈને આવીએ છીએ। એટલે મેં સાફ કરીને ડબ્બો પેક કરી લીધો। આદિત્ય મારા માટે એક બુક મંગાવી હતી તો તે પણ આવી ગઈ છે। હવે જોઈએ મોબાઈલ ઓછો જોવાનો કરીને કેટલી બુક વંચાય છે। ચલો હવે આજ માટે આટલું જ। કાલે મળીશું નવા દિવસ નવા વિડીયોની સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।